નમસ્તે મિત્રો, હાર્દિક વસોયા, ઓરિયન્ટ ફાર્મ, ગામ જૂની માંડડી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી। આપ જોઈ શકો છો મારી અજમાની ખેતી। રેગ્યુલર આપણે આમાં ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી નીચેના પાયામાં આપણે જીવામૃત આપેલું છે, તેમજ બ્લેક અમૃતનું ડ્રેન્ચિંગ આપેલું છે અને બ્લેક અમૃતનો સ્પ્રે આપેલો છે અને દૂધ અને ગોળનો સ્પ્રે આપેલો છે। રેગ્યુલર આટલું કરવાથી આપણે માખીની સંખ્યા પણ આમાં વધશે અને ઉત્પાદનમાં પણ ફરક દેખાય છે। આપણને આપ જોઈ શકો છો ફ્લાવરિંગ હજી ચાલુ છે લેવાનું, અને હજી આમાં શક્ય હોય તો આપણે સ્પ્રે આપી શકશું। હાલવાની શક્યતા લગભગ લાગતી નથી આમાં, એટલે રેગ્યુલર આમાં આટલી ટ્રીટમેન્ટ આપણે આપેલી છે એટલે ફરક આમાં ઘણો પડે છે। આટલું ખાસ કરવું જરૂર। ખાસ તો ઓર્ગેનિક કરવાના ફાયદા એટલા છે કે આપણને અજમાના ભાવ સારા મળે કે ન મળે, પણ આપણી જમીન ખાસ સુધરતી હોય છે। નીચેના ભાગમાં આપણે ડ્રેન્ચિંગમાં જીવામૃત આપીએ એટલે એનાથી આપણને એટલો ફાયદો થતો હોય કે આપણી જમીનની ફળદ્રુપતા વધતી હોય, એટલે રેગ્યુલર આપણે આ વસ્તુ ખાસ સ્પ્રે કરવી જોઈએ। અત્યારના સમયમાં ખાસ તો જમીનની અંદર આપણે છે ને રાસાયણિક દવા વાપરવા કરતાં ઓર્ગેનિક ઉપર વધારે ફોકસ કરીએ તો આપણને વધુ પડતો ફાયદો થાય। આપ જોઈ શકો છો ફ્લાવરિંગ જુઓ ખાલી, એમાં રેગ્યુલર આપણે એમાં જીવામૃતનું ડ્રેન્ચિંગ આપેલું છે, એટલે આ બધી વસ્તુ કરવાનો ફાયદો એટલો છે કે આપણને છે ને આપણી કોસ્ટિંગ નીચે આવે અને ખર્ચો ઓછો લાગે અને ઉત્પાદન આપણને વધુ મળે, અને બીજી કોઈ રાસાયણિક દવા વાપરવાની જરૂર પડતી નથી, અને ખાસ તો અજમામાં જરૂર પડે પણ નહીં, પણ આ બધું આપણે થોડું ઘણું કરવું પડે એટલે આપણને આમાંથી રિઝલ્ટ સારું મળતું હોય છે એમ।